ત્યાં 2-3 વૈષ્ણવ આવ્યા. એ કે તમને ઠાકોરજી પધરાવી દીધા હે? એ કે હા. એ કે આ જાડા કપડાં જાડા ખાવાવાળાને તમે શું કરો છો? પટલાની માં હતી ને, ઠાકોરજીને સાક્ષાત માનતી તેનું ખોટું લાગ્યું. અમે જાડું ખાવાવાળા ને જાડું પહેરવાવાળા, પણ પ્રેમ તો અમને કરતા આવડે જ, પણ કાંઈ બોલ્યા નહીં. હવે ઓલાએ સાંજનું બધું ભેળીને દૂધ ઘૈયાવાળું અને રોટલો, 3 ટાઈમ રોટલો, વાળુંમાંય રોટલો, બપોરે રોટલો ને સવારે કલેવુંમાંય રોટલો, કારણ કે શિયાળો હતો, ઘઉં હતા જ ને, બાજરો જ દળ્યો હતો. અને ઓલા વૈષ્ણવે જોયું, અરર ઠાકોરજીને કેટલો શ્રમ આપે છે, આજે વલ્લભે આવાને ઘરે પધરાવી દેવાય. પછી ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હતો, એટલે ગાડું લઈને ઓલા જાતા હતા. એટલે કે વજીબેન તમારે પટેલ આવું છે? એ કે હા. એ કે તો હાલો અમે જાય છીએ, ગાડું ખાલી જ છે. ગયા. ઓલા વૈષ્ણવે બધાને કહી દીધું, આ ઠાકોરજીને આવો શ્રમ આપે છે, આવી રીતે રોટલા જ 3 ઓલામાં ધરાવે છે. હવે વાત વેતી વેતી ગુરુદેવના કાને આવી. હવે સાંજે બધું મનોરથ થયો, એટલે વચનામૃત કર્યા. ત્યારે એક જ વસ્તુ કીધી, કોઈએ કોઈના દોષ જોવાની જરૂર નથી. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમે જેવી રીતે રહ્યો છો એમ રાખવાના. તમે વિશેષ કરવા જાઓ, થાકી જાઓ તો ઠાકોરજીથી તમને સહન થાય નહીં. અહીંયા ઘણા એવું વાતો કરે છે કે અમુક રોટલા ધરાવે છે અને અમુક આમ કરે છે અને દોષ પડે છે. હવે આટલું સાંભળું, બાકીનું સાંભળવાનું હતું. ત્યાં બહારથી અવાજ આવ્યો, એટલે ઓલી પટલાણી દોડી કે મને કોઈએ બોલાવી, વજી કીધું. એટલે પછી અડધું ના સંભળાયું. એટલે પછી સાંજે નીકળતા હતા ગાડામાં, એટલે જે અંદર બિરાજતા હતા એટલે રોવા માંડ્યા અંદર જઈને પટલાણી, ભગવાન અમે તમારા ભગવાન પાછા પધરાવી જાય, અમને તો આ બધું આવડતું નથી. આ વૈષ્ણવ અમને ખીજાતા હતા કે 3 ટાઈમ શું રોટલા કે ઠાકોરજીને વાગે નહીં કે, અને તું આવું ધરાવસ કે. તો ભગવાન અમે તો 3 ટાઈમ રોટલા બનાવીએ, તમે કીધું તું કે તમે જેમ રહ્યો એમ રાખજો. તો કોથી ને ચોખ્ખું પાણી, એટલે અમે જારી જઈને પડીએ, ગાયને દોઈને ફીણ હોતું દૂધ એને ધરાવીએ, એના માટે જુદું દળીને રોટલા ને દહીં ને. ભગવાન કાલે અમે ગાડું કરીને પાછા આવશું, પધરાવી જાશું તમારો 56 ભોગનો આરોગનારો. આજે મહિનાથી અમે શ્રમ આપીએ છીએ. વહુજી ભેટી પડ્યા, તારા ઘરે ઠાકોરજી આનંદથી રહે છે. ઠાકોરજીને તારા ઘરે બહુ આનંદ આવે છે, એનું વ્રજ યાદ આવે છે. ઓલું એક ધોળ છે, નહીં છાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવળી. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવળી. હે મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે. નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવળી.
હે મને દાઉ જીવનમાં બોલાવે, હે મને ઊંચે તે કદમ પર ચડાવે, નહીં જાઉં રે માં. તો ઠાકોરજી તો એ કે આની અંદર આવે છે ને, ટાઢો તે રોટલો ને દહીં ખવડાવે. વહુજી કે તમે જેમ કરો છો એમ લાડ લડાવો. તમારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવવાના નહીં. કોઈ કરે તો પંચાત કરે. આ જે પંચાત કરતા હતા એના ઘરે તો ઠાકોરજી નથી. તમારા ઘરે આવી ગયા ને એના ઘરે નથી, એની આ વ્યથા છે બધી. તમારા ઘરે અમને એ કે તમે પૂછ્યું તું અમારા ઘરે એને ભાવે છે? હા બોલા. એ કે હા. શું કહેતા હતા? એ કે આ બહુ આનંદ આવે છે. પટેલ ને પટલાની છે ને વાતું બહુ હારી મારી યાર કરે છે. બીજે બધે મારી યાર કોઈ વાતું નથી કરતું ને તો મને એકલું એકલું લાગે છે. અહીંયા તો કો હલાવતા હલાવતા કહે છે કે જોજો ટાઢું જળ હોય તો ન ધરાવતા. ઠાકોરજીને શિયાળામાં બહુ ઠંડી લાગ્યો, જરાક તડકો આવવા દો અને હુંફાળું જેવું થાય ને, પણ ગરમ ન કરે પાછું મોઢું આવી જાય. તું કો હલાવે તોય ઠાકોરજીની વાતો કરે. તો ટોકરી મારે વાલા ટોકરી એટલે હું શાક ઠીક એને ટોકરી કહેવાય. તું ટોકરી તોડે ત્યારે શું કે કૂણા લવો જાડા રવા દો. આમાં લાલા નાના છે ને એને મોઢામાં ન આવે ને આવે ને તો ક્યાંક મોઢું આવી જાય. આ ભાવ ઠાકોરજીને વ્રજનો તમે બે વાતો કરીને એક મિનિટે ઠાકોરજીને યાદ કરો છો ને, તમારા ઘરે ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. મેં ઠાકોરજીને કાનમાં કહી દીધું. શું કીધું મારા વાલા? કે એનાથી કાંઈ ભૂલ થાય ને તો દોષ અમારા, અને આનંદ આવે ને એ ના હો, આપને કાંઈ નહીં, આપને લેવાને આપે એવું કરાય જ નહીં. આપે તો અમને ભગવાન પધરાવી દીધો. એ અમારે તો ખેતરમાં એવો આનંદ. અમારી ગાય એ કે અંદર અમે જગાડીએ ને, વહુજી કહેતા ન આવડે, અમે જગાવીએ ને જે તો અમારી ઘંટડી વાગે એટલે અમારી ગાય આમ કરે છે. વહુજીને ને જેને તો એટલો આનંદ. એ કે સાંભળ, અમે કાલે સવારે ત્યાંથી નીકળવાના છે. એક જગ્યાએ અમારું મકાન છે ગામડામાં. રસ્તામાં તારું ખેતર આવે છે, પણ ગામમાં કોઈને કહીશ નહીં. મારે કોઈને ભેગા નથી કરવા. તારા ખેતર આવે ને તારા ઠાકોરજીને જોશો. એ કે જો એને આનંદ ન હોય, અમારો કાંઈ દોષ પડતા હોય તો પધરાવી જાજો. જાપીજી ત્યાં જ છે, કારણ કે આવા દોષ. એ કે સારું. સવારે આવ્યા, કોઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં. એ જ રીતે કોસરીને પાણી ઝારીજી, એ જ રીતે રોટલા, એ જ રીતે ગાય. જે 1.5 કલાક બિરાઈ જાય. ઠાકોરજીને કહે અહીંયા જે સુખ છે ને મારા વાલા, એ અમારા ઘરે એ નથી. અમે તો બધાને ભેગા કરીને સેવા કરીએ. કોઈ ફૂલ ઘરમાં હોય ને કોઈ શાક ઘરમાં હોય. આ પટેલ પટલાણી તો તમને કેવો પ્રેમ કરે છે. અમને વ્રજની યાદ આવી ગઈ. તો પ્રભુ શેના ભૂખ્યા છે? ભાવના ભૂખ્યા. પણ એમ કરીને પછી આપણે 5 લાખનું હીરાનું પેન્ડલ પહેરીએ અને ઠાકોરજીને 8 આનાની માળા પહેરાવીએ, જે કાળી કાળી થઈ ગઈ હોય, વાગતી હોય. મારા વાલા એમ ન કહેવાય ભાવના ભૂખ્યા. પટેલ પટલાણી પોતે જેવી રીતે જીવતા હતા એનાથી ઉત્તમ રીતે ઠાકોરજીને રાખતા હતા. સાંજે 2 એકલા હતા તો બપોરનું પડવું ખાતા હતા. ઠાકોરજી પધાર્યા તો ભેળી કરતા હતા ને દૂધે દોતા હતા ને દહીં ને રોટલો ને. મારા પ્રભુ પધાર્યા. ઠાકોરજીને 56 ભોગ કરતા વાલું લાગે. તો પ્રભુ આપણે બધા મસ્ત રહીએ ને ઠાકોરજીને. એક વૈષ્ણવ ઘરે બીજા વૈષ્ણવ ઠાકોરજી આવ્યા. આ લગભગ 6 મહિના નહીં, 4-5 મહિના પહેલાંની વાત છે. હવે ઓલા વૈષ્ણવ બહુ ભાવવાળા, હું નજીકથી ઓળખું. ઓલા પધરાવ્યા એ મારી જેવા હતા. 15 વર્ષથી ઠાકોરજી એના ઘરે બિરાજે.
કોણે જેણે પધરાવ્યા હતા એણે એકલો કાળો લગાવ પધરાવ્યા ત્યારથી લગાવ લગાવ્યો હશે તો અત્યાર સુધી આમ આમ ફૂગ વળી ગઈ હતી અંદર. અને માળાજી ત્યારે ધરાવી હશે એ વસ્ત્રના ચીરાની અંદર આમ પેલું થઈ ગયું હતું. હવે ઓલા બેનને એમ થયું કે આ ઠાકોરજીને આવું કરે, મુખારવીરનાય દર્શન નથી થતા, કારણ કે બધે લગાવ લગાવેલો. એ કે અરે આંખમાંય લગાવ ગયો છે, મારા વાલાને ખૂંચતો હશે. એણે તો શું કર્યું, ગરમ સરસ જળ લીધું અને ઠાકોરજીને બરાબર બધો લગાવ કાઢ્યો અને સરસ અંગ વસ્ત્રથી ને પછી સુગંધીને એ લગાડી અને ઠાકોરજીને સુંદર રીતે સેજ અમસો લગાવ લગાવી અને તૈયાર કર્યા. હવે એ બેટ ગયા હતા લગ્નમાં કલકત્તા, એટલે કહીને ગયા હતા કે હમણાં આવતા 10-12 દી થશે. હવે 15 દી થયા એટલે આમણે ફોન કર્યો, આવી ગયા સુધાબેન? ક્યારે આવ્યા? એ કે ભાઈ 4 દી આવ્યા છે, લઈ જાશું ઠાકોર. અરે ઓલા બેનને તો અંદરથી બહુ ખરાબ લાગ્યો કે મેં તો ખાલી તમારા સમાચાર પૂછ્યા અને તમે મને તોય ઓલા બેન કે ના ના હું તો ખાલી હા આવી ગયા છો. લગ્નના બધાના સંપેત્રા લાવ્યા હોય ને બધાની મીઠાઈઓ દેવાની હોય ને એ બધું થઈ જશે ને એટલે લઈ જાશો ઠાકોરજી ફોન કરીને. ઓલા બેનને તો આમ કાપોત લોહી ન નીકળે. પછી એનો ફોન આવ્યો કે અમે 2 જણા ગાડી લઈને આવીએ છીએ ને ઠાકોરજીને પધરાવી જાય. એટલે આ બેન બહુ ભાવિક હતા. એ કે યુગલ સ્વરૂપે આવો છો તો ઠાકોરજી પછવાડે, પછી પ્રસાદ લેવાનું ન કહેવાય, કાંઠિયાવાડી હતા નહીં તો ઉચ્છિષ્ટ થઈ જાય. એટલે ઓલા બે આવ્યા એટલે કે આવો તમારા ઠાકોરજીને ઝાંપીજી કરી લ્યો. એને કેમ ઝાંપીજીમાં હોય? ના ના કરી લ્યો ને તમે, અમારે હાલશે. એ કે ના તમારા ઠાકોરજી છે તમે. એ કે ઓલા બે એ કે મારા ઠાકોરજી આ નથી, મારા ને તમારા બેના જ. મારા ઠાકોરજી આવા ઉજળા જ નથી. એ કે માફ કરજો, બહુ બધો લગાવ હતો ને, મેં બરાબર ઠાકોરજીને ગરમ પાણીથી ને. એ કે એવું ન કરાય. કે કેમ? કે જે લગાવ આપણે જ્યારે પુષ્ટ કરાયો હોય ને લગાડ્યો હોય ને એ છેક લગી લગાય. એ કે તમને આવું કોને કીધું? એ કે મને મારે ફઈજી. અરે તમે આવો 15 વર્ષ? હા. એ કે એના વર બહુ ભાવિક હતા. એ કે આ સુધાનું રોજ કહેતો હતો ઠાકોરજીને, પણ એ કે સવારના પોરમાં એક તો બધા ભોગ ભેગા ધરે અને આ જ માળાજી. ઓલા બેન તો 7-8 જોડી સુંદર શિંગાર લઈ આવ્યા હતા, થોડાક પોતાના હાથે કર્યા, વસ્ત્ર બધું દીધું. એના વર કે બેન અમારા ઠાકોરજી કદાચ તમારા ઘરે એટલે જ આવ્યા હશે કે આ સુધાને ખબર પડે કે યથા દેહે તથા દેવે, જેમ આપણે રહીએ ને એમ ઠાકોરજીને રખાય, આવી રીતે રખાય. પછી સુધાબેનને એમ થયું કે મારા ઠાકોરજી આટલા દેખાવડા, મારા ઠાકોરજી આટલા રૂપાળા, વસ્ત્ર આભૂષણમાં, કારણ કે વડા નહોતા કર્યા. આ બેને કીધું કે તમે તમારા ઠાકોરજીને ઝાંપીજી કરી લો. ઓલા બેન કીર્તન ગાય, અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતાર, દુલરી ગ્રીવા માલ મોતી નકી, કેયુરલે પૂજ શ્યામ નિહા. આખું કીર્તન છે, બહુ સરસ. કોક દી આપણે આનો ભાવ કરશું ને ત્યારે તમને શિંગાર વડા કરતા પ્રભુના એવા દર્શન થશે. વલ્લભે ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર આપ્યા છે, આટલે જ આપ્યા છે કે તમને નથી ભાવ આવતો કે નથી. તમે આ કીર્તન ગાઓ ને તો ઠાકોરજીમાં ભાવ પ્રગટ થયા વિના રહે જ નહીં. રોહિણી ભોજન કરવું ઉઠાય. ઠાકોરજીને વસ્ત્ર વડા કર્યા પછી વાળું કરવાનું હોય એટલે રોહિણીજી ઉતાવળ કરે છે કે એને ભૂખ લાગશે પછી રહી નહીં શકે. આ સાક્ષાત છે એની પ્રતિતિ આ કીર્તનો કરાવે છે. અને પછી કીધું મારા વાલા
હાલો આપણે ચારેય મહાપ્રસાદ લઈ લઈએ. ઓલા બેનની આંખમાં આંસુ આવી ગયા કે મેં તમને કેવું અરજકું હતું. એ કે માની ગાળ અને ઘીની નાર. તમારી ને મારી ઉંમર તો જુઓ. મને 42 વર્ષ, તમને કેટલા છે? એ કે 73. હું તમારી દીકરી જેવડી છું. એવું વિચારાય જ નહીં. ત્યારે ગિરીશભાઈએ કહ્યું એના વરે સુધાબેનના, મારા મનનો મનોરથ આજ પ્રભુએ પૂરો કર્યો. હું આને રોજ કહેતો કે ઠાકોરજીને બરાબર સ્નાન કરાવ, તું આ લગાવ કાઢી નાખ, બીજો લગાવ, તું વસ્ત્ર આભૂષણ બીજા લાવ. ના, જે હોય એ જ રખાય, ના, જે હોય એ જ રખાય. તો આજની તારીખમાં મારા વાલા પ્રભુ આ બધી લીલા કરે છે, કરે છે, કરે છે. તમારો ભાવ હોય, બાકી નહીં તો તમે લૌકિક રીતે જ રહેવાના છો. ઠાકોરજીની સેવા યથા દેહે તથા દેવે. તમે બીજાનો જોઈને કાંઈ કરવા જાઓ એટલે ભાર લાગશે, અને પ્રભુ તમને કેમ કરશો તો ભાવ આવશે. બધાને બધી વાત ના કરો. હું માં ઠાકોરજી નામ કરું, નામ કરું, ને ઠાકોરજી કે આને કાંઈ વાતે ન કરાય, આને કાંઈ જતા હોય, આ પેટમાં બિલાડીને પેટમાં વાત ટકે તો આના પેટમાં વાત ટકે. આપણા ઠાકોરજીની લીલા આપણે અને એ બે જ જાણે, બીજા કોઈને કહેવાની જરૂર નહીં. આજે એક વૈષ્ણવના